વડોદરામાં ઇન્કમટેક્સ ઓફિસની બહાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ધરણા એ તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટેનો એક પ્રયાસ છે. આ આંદોલન મુખ્યત્વે ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન અને ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે અને માંગણીઓમાં બઢતી, પ્રમોશન, લાંબા સમયથી અટકેલી બઢતીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ છે. ખાલી જગ્યાઓમાં વિભાગમાં કર્મચારીઓની ઘટ હોવા છતાં નવી ભરતી ન થવી અથવા જગ્યાઓ ન ભરાવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, ઓફિસમાં કામ કરવા માટે જરૂરી પાયાની સુવિધાઓ અને ટેકનિકલ સપોર્ટનો અભાવ, આઉટસોર્સિંગનો વિરોધ, જેમાં સરકારી કામગીરીમાં ખાનગીકરણ અથવા આઉટસોર્સિંગ વધારવાના નિર્ણય સામે વિરોધ છે. પે કમિશન બી આવી ગયું. એના સિવાય જે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને જે સગવડો ગવર્મેન્ટે આપવી જોઈએ આપી નથી. એના સિવાય ઘણી બધી એવી ડિમાન્ડો છે કે હજુ સુધી પૂરી કરી નથી. આ એકચ્યુઅલ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ફેડરેશન યુનિયનનો કોલ હતો, પણ અમે જે બેઠા છીએ ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન યુનિયન અને ગેઝેટેડ ફેડરેશન ઇન્કમટેક્સ આઈટી ગોવા યુનિયન બંને સાથે થઈને અત્યારે ધરણા ઉપર બેસેલા છીએ. અને જ્યાં સુધી અમારી આ ડિમાન્ડો પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આના આગળના એક્શનો લેવાના જ છીએ. સરકારને કહેવામાં માગીએ છીએ અમે કે એમ્પ્લોઈઝ જે છે, કર્મચારીઓ છે, એમની સામે થોડું જોવામાં આવે. અને આ ઓલ ઇન્ડિયાનો કોલ છે, પણ અમે ઇન્ડિવિજ્યુઅલ हमारी डिमांड ऊपर बैठेला है. एक्चुअली इस डिपार्टमेंट में दो संगठन है. एक नॉन गजेटेड एम्प्लॉयज़ का संगठन है इनकम टैक्स एम्प्लॉयज़ फेडरेशन, दूसरा गजेटेड ऑफिसर्स एसोसिएशन है, वो गजेटेड ऑफिसर्स का संगठन है. काफ़ी डिमांड्स है अपना कि एक प्रमोशन है लेट हो रहा है, वो है जो अडोक प्रमोशन हुआ है वो रेगुलराइज हुआ है, वो भी बहुत ही लेट किया. और जो इंफ्रास्ट्रक्चर को जो है डिपार्टमेंट में इंफ्रास्ट्रक्चर जो है यानी कि सर्वर जो है जो जिसमें हम कर्मचारी को काम करना पड़ता है वो सर्वर हमेशा डाउन ही रहता है. तो ये मुद्दा है. तो बाकी भी इंफ्रास्ट्रक्चर काफ़ी कंप्यूटर्स का है लेके है, प्रमोशंस को लेके काफ़ी सारे मुद्दे हैं. जो ये इधर वो CBDT में पड़ा है या तो DOPT में. धरना प्रदर्शन कब तक चलेगा, क्या है? आधा दिन का धरना है. आज आधा दिन का धरना है. एक लंच और डेमोन्स्ट्रेशन भी किया था हमने लास्ट वीक में. और ये अगर फिर भी अगर डिमांड अगर सेटिस्फाई नहीं होगा इस तरह से चलेंगे तो आगे जाके उसको इंटेंसिफाई करने